તો આમોદ શહેરના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓએસસી શીતપુર ગામનો શેરુ સિંધીની જાતિ ઘોડી પ્રથમ નંબરે આવે છે। બીજા નંબર પર ચંત્રાણા ગામના મોહસિન સરપંચનો ઘોડો આવ્યો છે, જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો ત્રીજા નંબરે આવ્યો છે। ભરતી માહિતી પ્રમાણે આમોદ તાલુકાના તણછા ગામે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી 28 જેટલા ઘોડા ઘોડીઓ દ્વારા દોડની હરીફાઈ રાખવામાં આવેલ હતી। હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક રાખવામાં આવ્યા હતા। આ સાથે જ પ્રથમ ક્રમાંક પર અને બીજા ક્રમાંક પર ચંત્રાણા ગામના મોહસિન સરપંચનો ઘોડો આવ્યો હતો। ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલનો ઘોડો દ્વિતીય નંબર પર આવ્યો હતો। મહત્વનું છે કે ઘોડા રેસ રાખવામાં આવી હતી। હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઘોડા રેસના આયોજનમાં 3 નંબર આપવામાં આવ્યા હતા। આ ત્રણેય નંબરમાં અફઝલભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવ્યો હતો, જ્યારે ચંત્રાણા ગામના મોહસિનનો દ્વિતીય નંબર પર અને ઘોડા રેસના આયોજનમાં ઓએસસી શીતપુરની શેરુ સિંધીની જાતિનો ઘોડો પ્રથમ નંબર પર આવ્યો હતો। આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહાત્મ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો। પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા, જાતવાન ઘોડા, દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો। તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ, તેમજ આદરણીય સાજુભાઈ, આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે એ પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનું અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી। તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। 2024 રવિવારના રોજ આમોદ તાલુકાના તણછા ગામે હોર્સ રેસનું એક આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન દરમિયાન માનનીય ધારાસભ્યશ્રી, નાયર ગામના અને તણછા ગામના સરપંચશ્રી અને આજુબાજુના લગભગ 25 ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે। સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે। ભવિષ્યમાં પણ કંઈક આના કરતાં વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે અને આ જે ઘોડા લઈને જે લોકો આવેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં બહુ મોટું આયોજન કરવા જઈ રહેલા છે। જે લોકો દૂર દૂરથી ગામડાઓમાંથી ઘોડાઓ લઈને આવેલા છે એ લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને અશ્વ પ્રેમીઓ જે લોકોને આનંદ મેળવ્યો છે એવા લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં સારું આયોજન થાય એવી અપેક્ષા સાથે